હેલો સ્ટુડન્ટ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે. તો ક્લાસીસની શરૂઆતમાં જ આજે આપણે જોઈશું કે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. કોઈ પણ મોટો સેમિનાર હોય અથવા તો તમારું કોઈ ઇન્ટરવ્યૂ હોય અથવા કોઈ સ્ટેજ ઉપર તમારે જ્યારે ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે ત્યારે લગભગ આપણે જોઈએ છીએ કે જ્યારે ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે તો લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો ઇંગ્લિશમાં પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે ઇઝીલી આપી શકાય એના માટેના કેટલાક સ્ટેપ આપણે અહીં જોઈશું. આપણે જાણીએ છીએ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અવર લાસ્ટ ઇમ્પ્રેશન એન્ડ વી વિલ નેવર ગેટ સેકન્ડ ચાન્સ ફોર અવર ફર્સ્ટ ઇમ્પ્રેશન. સો રેડી ફોર લર્નિંગ હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ? Whenever you introduce yourself, make sure you speak very effectively. So let's start. જોઈ લઈએ કેટલાક મહત્ત્વના ઇન્ટ્રોડક્શન માટેના ટોપિક. જેવા કે ઇન્ટ્રોડક્શનના બે પ્રકાર છે, ઇનફોર્મલ ઇન્ટ્રોડક્શન અને ફોર્મલ ઇન્ટ્રોડક્શન. ઇનફોર્મલ ઇન્ટ્રોડક્શન એટલે કે અનૌપચારિક ઇન્ટ્રોડક્શન. એવું ઇન્ટ્રોડક્શન જ્યાં તમારે પદ્ધતિસર મુદ્દાસર કહેવાની જરૂર નથી. એટલે કે તમે તમારી શોર્ટમાં તમારી ઓળખાણ આપી શકો છો. જેમ કે તમારા પડોશીને, તમારા મિત્રને અથવા કોઈ રિલેટિવને તમારી ઓળખાણ આપવી હોય તો તમારે ઇનફોર્મલી એટલે કે અનૌપચારિક રીતે શોર્ટમાં તમારે ઇન્ટ્રોડક્શન આપવાની હોય છે. પરંતુ ફોર્મલ ઇન્ટ્રોડક્શન એટલે કે તમે સ્કૂલ, કોલેજ, કોઈ કંપનીઝ, કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ માટે જો ઇન્ટરવ્યૂમાં ગયા હોય અને ત્યાં તમારે ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે ત્યારે તમારી પદ્ધતિસર તમારી સમગ્ર ડિટેલ એમાં ઇન્ક્લુડ થઈ જાય એ ટાઈપનું ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. તો આપણે આજે બંને ટાઈપ ઇન્ટ્રોડક્શન શીખીશું. હવે જ્યારે આપણે ફોર્મલ ઇન્ટ્રોડક્શન એટલે કે આપણે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ જ્યારે ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે ત્યારે કયા કયા મુદ્દા એમાં વણી લેવાના છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. જેવા કે ગ્રીટિંગ્સ એટલે કે કોઈ પણ ઇન્ટ્રોડક્શનની શરૂઆતના જે ગ્રીટિંગ્સ છે એ ખૂબ જ મહત્ત્વના છે. હાઉ ટુ ગ્રીટ યોર સેલ્ફ. હવે જ્યારે ઇનફોર્મલ ઇન્ટ્રોડક્શન હોય છે એમાં આપણે શરૂઆત હેલો અથવા હાયથી કરીશું તો ચાલશે. પરંતુ ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં હેલો અને હાયથી શરૂઆત કરીએ તે પ્રોપર કહેવાય નહીં. અને માટે જ આપણે શરૂઆત ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ એટલે કે જેવો તમારો એ સમય છે એ પ્રમાણે તમારે એની શરૂઆત કરવી જોઈએ. જેમ કે ગુડ મોર્નિંગ, આઈ એમ પારુલ પટેલ. આ રીતે જો આપણે ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં શરૂઆત કરીશું તો એ વધારે પ્રોપર ગણાશે. આગળ જોઈશું જેમ કે નામ. અહીંયા તમારે ગ્રીટિંગ્સ પછી તરત જ તમારું નામ બોલવાનું હોય છે. આગળ જે આપણે જોયું એ પ્રમાણે ગુડ મોર્નિંગ, આઈ એમ પારુલ પટેલ, અથવા તમે એમ પણ બોલી શકો છો ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ પારુલ પટેલ, અથવા ગુડ મોર્નિંગ, આઈ એમ, ગુડ મોર્નિંગ, માય સેલ્ફ પારુલ પટેલ. તો આ રીતે તમે અલગ અલગ રીતે તમારા નામની શરૂઆત કરી શકો છો. એ પછી આગળ જોઈશું તમારી એજ. આ પણ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કે તમે કઈ રીતે તમારી એજને એક્સપ્લેન કરો છો. જેમ કે આઈ એમ 30 યર ઓલ્ડ, અથવા એ પણ બોલી શકાય આઈ એમ 30, અથવા તમે કહી શકો છો કે માય એજ ઇઝ 30. બરાબર, તમે અલગ અલગ રીતે તમારી એજને એક્સપ્લેન કરી શકો છો. આગળ જોઈશું બીજો નવો મુદ્દો પ્રોફેશન. એટલે કે અહીંયા તમારું પ્રોફેશન તમારે સરસ રીતે એક્સપ્લેન કરીને કહેવાનું છે. જેમ કે આઈ એમ અ ટીચર. જો તમે સ્ટુડન્ટ છો તો તમે કહી શકો આઈ એમ અ સ્ટુડન્ટ. જો તમે હાઉસવાઈફ હોય તો તમે કહી શકો છો આઈ એમ અ હાઉસવાઈફ. તો આ રીતે સ્પષ્ટ શબ્દોમાં અહીંયા તમારે તમારું પ્રોફેશન એક્સપ્લેન કરવાનું છે. એ પછી એક મહત્ત્વનો મુદ્દો તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. શૈક્ષણિક લાયકાત અહીંયા આપણી જણાવવાની છે. જેમ કે તમે એક સ્ટુડન્ટ તરીકે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય તો તમે કહી શકો છો કે આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 10. તમે એ વખતે જે પણ સ્ટાન્ડર્ડમાં હોય એ તમારે અહીંયા જણાવવાનું છે. જો એ રીતે ના કહેવું હોય તો તમે કહી શકો છો આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10. આઈ હેવ પાસ સ્ટાન્ડર્ડ 10. જો તમે 11th અથવા 12thમાં છો અને તમારું ઇન્ટરવ્યૂ છે, તમારી 10ની એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે, રિઝલ્ટ આવી ગયું છે, ત્યારે તમે બોલી શકો છો આઈ હેવ પાસ સ્ટાન્ડર્ડ 10. અને જો તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તો તમે કહી શકો છો કે આઈ એમ અ ગ્રેજ્યુએટ. તો આ રીતે તમે જે પણ લેવલમાં હોવ
એ લેવલના આધારે તમારી ક્વોલિફિકેશન તમારે અહીંયા જણાવવાની છે. જો તમે કોઈ કોર્સ કરેલો હોય તો તમે એમ પણ આગળ જણાવી શકો છો કે આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા આઈ હેવ કમ્પ્લીટ માય PGDCA. તો આ રીતે તમે તમારા કોર્સ પણ એમાં એડ કરી શકો છો. હજુ પણ વધારે ઇફેક્ટિવલી કહેવું હોય તો તમે કહી શકો છો આઈ એમ પરસ્યુઇંગ માય ગ્રેજ્યુએશન ફ્રોમ નોર્થ ગુજરાત યુનિવર્સિટી, એટલે કે અહીંયા તમે તમારી યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરી શકો છો. તો આ રીતે તમે તમારી ક્વોલિફિકેશન પણ ત્યાં જણાવી શકો છો. આગળ જોઈએ એક નવો મુદ્દો, તમારી પ્લેસ. એટલે કે ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં પ્લેસ જણાવવી ખૂબ જ જરૂરી છે અને એ પણ તમે અલગ અલગ રીતે કહી શકો છો. જેમ કે આઈ એમ ફ્રોમ ડીસા. જો એ રીતે નથી કહેવું તો આઈ લીવ ઇન ડીસા, આઈ બિલોંગ ટુ ડીસા. તો આ રીતે તમે તમારું રેસિડેન્સ એડ્રેસ જણાવી શકો છો. તમે તમારા સોસાયટીના નામ સાથે પણ કહી શકો છો. આગળ જોઈશું નવો મુદ્દો, મેરિટલ સ્ટેટસ. ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં ત્યારે આપણે કહી શકીએ છીએ કે આઈ એમ અ સિંગલ. જો આપણા લગ્ન ન થયા હોય તો તમે કહી શકો છો કે આઈ એમ અ સિંગલ, અને જો લગ્ન થઈ ગયા હોય તો આઈ એમ મેરિડ. જો મેરેજ પણ નથી થયા અને સિંગલ પણ નથી, એટલે કે મારી માત્ર એંગેજમેન્ટ થઈ છે, સગાઈ થઈ છે, તો તમે કહી શકો છો કે આઈ એમ એંગેજ. નેક્સ્ટ આપણો મુદ્દો છે ફેમિલી. અહીંયા ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં આપણે આપણા ફેમિલી વિશે પણ, એટલે કે ફેમિલી મેમ્બર્સ વિશે પણ જણાવવું જરૂરી હોય છે. તો તમે કહી શકો છો કે ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી. આ રીતે શરૂઆત કરો. અથવા કહી શકો છો કે ઇન્ક્લુડિંગ મી, માય વાઈફ, માય સન, માય મધર, એમ કરીને તમારા જેટલા જ પણ મેમ્બર છે એનો તમે અહીંયા ઉલ્લેખ કરી શકો છો. એ સિવાય પણ તમે કહી શકો છો કે અપાર્ટ ફ્રોમ મી ધેર આર 3 મેમ્બર્સ ઇન માય ફેમિલી. તો આ રીતે અલગ અલગ રીતે આપણે આપણા ફેમિલીને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. આગળ આપણો મુદ્દો છે ગોલ. એટલે કે આપણા જીવનનો શું ગોલ છે, તમારે મોટા થઈને શું બનવાનું છે, એ પણ તમારે અહીંયા ફોર્મલ ઇન્ટ્રોડક્શનમાં કહેવું ખૂબ જ જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે મેન વિધાઉટ ગોલ ઇઝ લાઇક અ બર્ડ વિધાઉટ વિંગ્સ. એટલે કે જીવનમાં ગોલ હોવો ખૂબ જ જરૂરી છે. તો એ પણ તમે અહીંયા અલગ અલગ રીતે જણાવી શકો છો. જેમ કે માય ગોલ ઇઝ ટુ બીકમ અ ટીચર, અથવા આઈ વોન્ટ ટુ બીકમ એ ટીચર, માય એમ ઇઝ ટુ બીકમ એ ટીચર. અહીંયા તમે તમારું શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ પણ જણાવી શકો છો. શોર્ટ ટર્મ ગોલ એટલે કે હમણાં શરૂઆતમાં જ જો કોઈ તમારો ગોલ પૂર્ણ કરવાનો હોય તો એ તમારા શોર્ટ ટર્મમાં આવશે. કારણ કે ગોલ 2 પ્રકારના હોઈ શકે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ એટલે હમણાં નજીકના ભવિષ્યમાં જ જો તમારે કંઈક બનવાનું હોય અથવા નજીકના ભવિષ્યમાં કંઈક પરીક્ષા પાસ કરવાની હોય તો એ તમે શોર્ટ ટર્મમાં ગણાય. જેમ કે આપણે કહી શકીએ છીએ કે માય શોર્ટ ટર્મ ગોલ ઇઝ ટુ કમ્પ્લીટ માય PGDCA વિથ 70%. તો આ તમારો શોર્ટ ટર્મ ગોલ છે. અને લોંગ ટર્મ ગોલમાં આપણે કહી શકીએ છીએ કે આઈ વોન્ટ ટુ બીકમ અ મેનેજર ઇન રેપ્યુટેડ કંપની લાઇક યોર સેલ્ફ. તો આ રીતે આપણો શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ આપણે જણાવી શકીએ છીએ. આ રીતે બીજા ઘણા મુદ્દા છે, જેમ કે તમે તમારી હોબી પણ જણાવી શકો છો. માય હોબી ઇઝ ટુ રીડિંગ અ શોર્ટ સ્ટોરી, માય હોબી ઇઝ લિસનિંગ અ મ્યુઝિક. તો આ રીતે આપણે આપણી હોબી પણ અહીંયા જણાવી શકીએ છીએ. તો આ રીતે આ બધા જ મુદ્દાઓને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીને આપણે આપણું ઇફેક્ટિવ ઇન્ટ્રોડક્શન તૈયાર કરી શકીએ છીએ. અને કોઈ પણ સ્ટેજ ઉપર આપણે ઇફેક્ટિવલી આપણી જાતને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. જેમ કે આપણે એક શોર્ટમાં આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું એક ઉદાહરણ જોઈએ. આપણે શરૂઆત કરી શકીએ છીએ કે ઇટ્સ માય ગ્રેટ પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. જો આ રીતે ના કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ હેલો એવરીવન, થેન્ક યુ ફોર ગિવ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. અથવા એમ પણ કહી શકીએ આઈ વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. તો આ રીતે અલગ અલગ રીતે આપણે એની શરૂઆત કરી શકીએ છીએ. જેમ કે અહીંયા હું મારું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપું છું. જેમ કે ઇટ માય ગ્રેટ પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. આઈ એમ પારુલ પટેલ, આઈ એમ અ ટીચર. આઈ હેવ કમ્પ્લીટેડ માય MA ફ્રોમ HHU યુનિવર્સિટી પાટણ. I am from Disa, Gujarat. Apart from me, there are 4 members in my family. My hobby is to reading a old storybook, to listening to music. I fond of teaching also. And my goal is to share my knowledge for the betterment of the society. By the grace of God, I am happy. I have a happy family. And this all about me. Thank you.
તો આ રીતે તમારે તમારું ફોર્મલ ઇન્ટ્રોડક્શન મુદ્દા વાઇઝ સ્ટેપ ટુ સ્ટેપ આપવાનું હોય છે. તો વિડીયોને 2 થી 3 વાર જુઓ, જેથી તમે વધુ સારી રીતે એને સમજી શકો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને બીજા નવા વિડીયો મારા જોઈ શકો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા ટૉપિક સાથે આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. નમસ્કાર.